નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃતનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષા માટેનું સંપૂર્ણ મોડેલ પેપર. સમય 3 કલાક રહેશે, કુલ ગુણ રહેશે 80. તો જોઈએ હવે પ્રશ્ન 1. આપેલ વાક્યોને સુંદર અક્ષરે લખો. 10 ગુણ છે. ફર્સ્ટ વાક્ય છે અહમ જલાશયમ ગચ્છામિ, મમ કંઠ નીલહ, વર્ષાકાલે અહમ નૃત્યામિ, શીલમ સર્વત્ર વેધનમ, અહિંસા પરમો ધર્મ. તો આ પ્રમાણે તમારે ફક્ત અને ફક્ત જે વાક્યો લખવાના રહેશે અને ટોટલ ગુણ રહેશે 10. જોઈએ હવે પ્રશ્ન 2. નીચે આપેલ જોડકા જોડો. 5 ગુણ રહેશે. તો ફર્સ્ટ શસ્ત્ર, તો જવાબ થશે બી શાસ્ત્ર. રીતિ, તો સાચો ઉત્તર થશે રીતિનો સી નીતિ. કર્મ, તો સાચો ઉત્તર થશે અહીં ડી ધર્મ. ભક્તિ, તો સાચો ઉત્તર થશે ઈ મુક્તિ. શક્તિ, તો સાચો ઉત્તર થશે એ યુક્તિ. નેક્સ્ટ જોઈએ હવે બાળકો, અહીં તમારે કોમેન્ટ કરવાનું રહેશે કે સત્ય ચાનું ઘરનું છે. એ કાન, બી હાથ, સી પગ કે ડી ગળું. તો બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ને હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, જે એસએસ જે છે એ તમામ વિષયોનું મોડેલ પેપર મૂકી દેવામાં આવ્યા છે. તો બાળકો ફટાફટ જે વિડીયોને તમે જોઈ લો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ બ વિભાગ. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ ઉદાહરણ પ્રમાણે કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં ઉદાહરણ છે અહમ વસામી. કૌંસમાં શબ્દ વન આપ્યો છે તો જવાબ શું થશે? અહમ વને વસામી. તો આ પ્રમાણે તમને 5 વાક્યો પૂછાશે. જોઈએ આગળ અહમ ખાલી જગ્યા વસામી ગૃહમ. ઉત્તર શું થશે? અહમ ગૃહે વસામી. અહમ ખાલી જગ્યા વસામી, તો અહમ શું થશે અહીં? અહમ અહીં શબ્દ જે છે જલે આપવાનું છે તો અહમ જે જલે વસામી. નેક્સ્ટ જોઈએ અહમ ખાલી જગ્યા વસામી, તો અહમ મંદિરે વસામી. નેક્સ્ટ અહમ ખાલી જગ્યા વસામી, તો અહીં જે શબ્દ જે છે એ નગરે છે તો અહમ શું થશે? જવાબ થશે અહમ નગરે વસામી. નેક્સ્ટ અહમ ખાલી જગ્યા વસામી, કૌંસમાં વૃક્ષ શબ્દ આપવામાં આવ્યો છે તો અહમ વૃક્ષે વસામી. નેક્સ્ટ ક વિભાગ. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. 10 ગુણ રહેશે. કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો જવાબ શું થશે? કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ. ખુશ્બુ પુસ્તકાલયે કિમ પઠતિ, ખુશ્બુ પુસ્તકાલયે પુસ્તકમ પઠતિ. કસ્યા જન્મદિનમ અસ્તિ, ધારાયાः જન્મદિનમ અસ્તિ. ધારા જન્મદિનોત્સવે કસ્યા વંદના કરોતિ, ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુઃ વંદના કરોતિ. ધારા અક્ષય પાત્રે કિમ સ્થાપયતિ, ધારા અક્ષય પાત્રે મુષ્ટિધાન્યમ સ્થાપયતિ. જોઈએ હવે પ્રશ્ન 3. નીચે આપેલ શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. 5 ગુણ રહેશે. આ શબ્દ તમને પૂછવામાં આવશે ગુજરાતી. હાથ હસ્તમ, પાછળ પુષ્ઠમ, ખાઈએ ખાદામહ, કોયલ પીકહ, કાનનું શ્રોતસ્ય. નેક્સ્ટ જોઈએ હવે બ વિભાગ. નીચે આપેલ ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. 10 ગુણ રહેશે. હું ફળ આપું છું, જવાબ છે અહમ ફલમ દદામી. શાળામાં પુસ્તકાલય છે, વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. હું રિશેષમાં મેદાનમાં રમું છું તો અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાંગણે ખેલામી. હાથનું ઘરનું દાન છે, હસ્તસ્ય ભૂષણમ દાનમ. વિદ્યાર્થીએ સુખ છોડવું જોઈએ, જવાબ થશે વિદ્યાર્થી સુખમ ત્યજેત. જોઈએ હવે પ્રશ્ન 4. નીચે આપેલ ચિત્ર જોઈ સંસ્કૃત શબ્દ લખો. 5 ગુણ છે. તો અહીં ચિત્ર તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો અહીં શું છે? તો જવાબ શું થશે અહીં? મસ્તકમ. નેક્સ્ટ જોઈએ આ ચિત્ર જે છે એ દાંતનું છે. જોઈએ આગળ થર્ડ. તો આ ચિત્ર જે છે એ દો ઓષ્ટહો જે છે. જોઈએ આગળ તો આ ચિત્ર જે છે કર્ણહ છે અને અંતે જે ફિફ્થ જે ચિત્ર જે છે કરતલમ નું ચિત્ર છે. બ વિભાગ જોઈએ હવે. નીચે આપેલા ચિત્રોની સામે તેની ક્રિયા કૌંસમાંથી શોધીને લખો. 5 ગુણ રહેશે. જોઈએ હવે અહીં કૌંસમાં જે શબ્દો જે છે
आहे नृत्यामी, अहम चित्र पश्यामी, अहम खादामी, अहम तरामी, अहम पत्र लिखामी. તો જોઈએ હવે અહીં જે નીચે આપેલ ચિત્રોની સામે તેની ક્રિયા કૌંસમાંથી શોધીને લખવાની છે. અહીં તમે ચિત્ર જોઈ શકો છો. આ પ્રમાણે તમને પરીક્ષામાં પણ પૂછાશે. તો અહમ ચિત્ર પશ્યામી. જોઈએ આગળ. તો સેકન્ડ જે ચિત્ર છે શાનું છે? તો અહીં ચિત્ર જે છે એ અહમ પત્ર લીખામી. નેક્સ્ટ થર્ડ જોઈએ અહમ તરામી. તો અહીં જે તરવાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. જોઈએ આગળ ફોર અહમ ખાદામી. તો આ પ્રમાણે પરીક્ષામાં પણ પૂછાશે. ફિફ્થ જોઈએ ચિત્ર. તો આ ચિત્ર જે છે આહે નૃત્યામી. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 5. ચિત્ર જોઈ તેના આધારે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5 ગુણ રહેશે. તો અહીં વૃક્ષ, ઔષધ, બાગ, વિશાલ, સુંદર અને ઉદ્યાનમ. ફર્સ્ટ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ. તો વિદ્યાલય સુંદર અસ્તિ. વિદ્યાલય વિશાલ અપી અસ્તિ. ત્રીજી ખાલી જગ્યા જોઈશું હવે. ઉદ્યાને ખાલી જગ્યા અપી અસ્તિ. તો ઉદ્યાને ઔષધ બાગ અપી અસ્તિ. નેક્સ્ટ વિદ્યાલયે રમણીય ખાલી જગ્યા અપી અસ્તિ. વિદ્યાલયે રમણીય ઉદ્યાનમ અપી અસ્તિ. પાંચમી ખાલી જગ્યા ભવતઃ રોપિતઃ ખાલી જગ્યા અપી અસ્તિ વા. તો ભવતઃ રોપિતઃ વૃક્ષ અપી અસ્તિ વા. નેક્સ્ટ જોઈએ હવે બ વિભાગ. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો. 5 ગુણ રહેશે. ઉદાહરણમાં છે હસ્ત હસ્તસ્ય, કંઠ કંઠસ્ય, શ્રોત્રમ શ્રોત્રસ્ય, પાદ પાદસ્ય, મુખમ મુખસ્ય. નેક્સ્ટ નેત્રમ નેત્રસ્ય. ક વિભાગ જોઈએ હવે. ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. 5 ગુણ રહેશે. ઉદાહરણ છે અહીં અહમ વદામી. કૌંસમાં વદ શબ્દ જે છે આપવામાં આવ્યો છે. અહમ ખાલી જગ્યા કૌંસમાં લીક શબ્દ છે અહમ લીખામી. અહમ કૌંસમાં નમ શબ્દ છે અહમ નમામી. નેક્સ્ટ જોઈએ તો અહમ ક્રીડામી અને અહમ પઠામી, અહમ ગચ્છામી. તો આ પ્રમાણે જ તમને વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પણ આપવામાં આવશે અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના રહેશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6. નીચે આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. 10 ગુણ રહેશે. દક્ષિણ પાદમ ખાલી જગ્યા શર્વર્ય બ્રહ્મ. તો ઉત્તર થશે દક્ષિણ પાદમ પુરસ્કુરમ દક્ષિણ પાદમ કુરુપુષ્ઠમ મંદમ મંદમ બ્રાહ્મય તમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ. નેક્સ્ટ જોઈએ કર્મ નેષ્ટિકમ ખાલી જગ્યા ભવતુ ભારતમ. તો જવાબ જોઈએ કર્મને નિષ્ઠકમ, કર્મ નેષ્ટિકમ, ધર્મ નેષ્ટિકમ, કર્મ ધર્મ નેષ્ટિકમ ભવતુ ભારત. થર્ડ જોઈશું હવે હસ્તસ્ય ભૂષણમ કિમ પ્રયોજનમ. તો ઉત્તર થશે હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર ભૂષણમ કિમ પ્રયોજનમ. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6 થી ધોરણ 8 ના પણ જે તમામ મોડેલ પેપરો જે છે મૂકી દેવામાં આવે છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. તો વિદ્યાર્થી તમામ જે વિડીયોને 1 થી 2 વાર જોઈ લેવું. આ પ્રમાણે તમારું જે પેપર પણ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પેપરને 2 થી 3 વખત સાંભળવું. અને ચેનલને તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.